આગામી 7/1/2024 આ ગ્રાઉન્ડ ઉપર આપણે લાખો અને લાખોની સંખ્યામાં મળવાનું છે. ભાઈ વસાવાને ખોટા ગુનાઓમાં જે જેલમાં નાખ્યા છે એનો ન્યાય મેળવવા માટે એક બુલંદ અવાજ ઉભો કરવા માટે. તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો વાત કરી તો ભાઈ હાલના ટાઈમમાં ભાઈ કરસનદાસ બાપુનો એક સોશિયલ મીડિયામાં વિડીયો તેજીથી વાયરલ થયો છે. આના વિશે વાત કરી તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાઈ સેતુભાઈ વસાવા જેલમાં છે, પરંતુ મિત્રો 7 તારીખે ભાઈ કેજરીવાલ આવી રહ્યા છે. તેમાં મિત્રો કરસનદાસ બાપુએ એમ કહ્યું છે કે ભાઈ 7 તારીખે મિત્રો જેટલા પણ આદિવાસી સમાજના લોકો હોય, લાખ 2 લાખ કે મિત્રો કરોડો, કારણ કે મિત્રો જે મેદાનમાં ભાઈ ઊભા રહ્યા છે તે જ મેદાનમાં મિત્રો વાત કરી તો 7 તારીખે ભાઈ કેજરીવાલ આવી રહ્યા છે ને મિત્રો બધા જ આદિવાસી સમાજ લોકોને ત્યાં આવવાનું છે, કારણ કે મિત્રો જે સેતર વસાવાને મિત્રો જેલમાં નાખ્યા છે તેને મિત્રો ન્યાય અપાવવા માટે બધા જ જેટલા પણ લોકો છે એ બધા લોકોને આવવું પડશે, કારણ કે મિત્રો 7 તારીખે ભાઈ કેજરીવાલ આવી રહ્યા છે. મિત્રો સૌથી પહેલા તો વિડીયો વિશે વાત કરીએ તો હાલના ટાઈમમાં તમને બધા લોકોને ખબર છે કે ભાજપના નેતાઓએ મિત્રો સેતુભાઈ વસાવાને ફસાવીને મિત્રો જેલમાં નાખી રહ્યા છે, અને હાલના ટાઈમમાં મિત્રો કેજરીવાલ આવી રહ્યા છે તે મેદાનમાં મિત્રો કરસનદાસ બાપુ જઈને ભાઈ હોશથી બોલ્યા છે કે મિત્રો તમામ લોકોને એક થવાનું છે ને બધા જ આદિવાસી સમાજના લોકોને એક થવાનું છે ને મિત્રો આપણા ભાઈ સેતુભાઈ વસાવાને બહાર કાઢવાના છે. તો સૌથી પહેલાં તો કમેન્ટમાં જઈ આદિવાસી સમાજ લખવાનું તો ભાઈ ભૂલતા જ નહીં, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં 2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે, તેમાં વિજય પણ કોણ થવાનું છે એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો, અને તમે સપોર્ટ પણ કોને કરો છો એ પણ મને કમેન્ટ કરીને જણાવી દેજો. આપણે એક નવા વિડીયોમાં મળી, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.